ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ સીધા ચકલોના દોણા નાખવાથી. જુઓ ગાઈસ, જય શ્રી રામ. ગાઈસ જુઓ, સવારના પૂરમાં ટોકો સાફ થાય છે. કોણ છે નાનું ભાઈ? હાજી કાકા. અરે હું ગાડો થયો હવે તો ખરું ટોકો સાફ થાય છે ભાઈ. કરી દે ગાઈઝ. ધાબાની હાલત તો જુઓ, બધો વોદરોએ શાપ માઈને બધું ફોડ નાખ્યું છે. આ બાજુ જુઓ, એ બધી નારી ફોડ નાખી છે. નાનું ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. ગાઈઝ જુઓ તો ખરા કેટલી બધી મરી ગઈ છે. આ તો બીજું કોક છે નહીં કે માટી છે. આ ટોકાનો ક્ષાર છે. ટોકો પાણી બધું મિક્સ થયું છે ને, આ કારણે ક્ષાર થયો લાગે છે. નહીં સાફ કરી દેવું પડે. આ તો કૂચાથી સાફ કરી દે ઓમ કરીને. ગાઈસ મમ્મી પપ્પાને હતો હવારના પોળમાં જતો રહ્યો છે ખેતરમાં, એટલે આજ આપણે ગયા છીએ તો મસ્ત બઢિયા છાશ બનાવી દઈએ. છાશ એટલે કે કઢી બનાવી દઈએ. એટલે નાનું છાશ લઈએ ગલ્લાથી હો ને. હા પેલી મોટી લાવજે. પેલા 20 રૂપિયા વાળી. ના 17 કિલા કોકલે લગભગ 17 રૂપિયા. ગાઈઝ સિન્ટેક્સનો ટોકો ઉપર કર્યો છે ને, એ જોઈને નીચે કેટલો બધો મૂળો નીકળે છે. દાણા આ બધો ઓનો મૂળો શું લેવું, ઉપર લેવું પડે. ઉપર દેખતે. આ તો ધાબુ બગડે લે નાનું નીચે નાખ્યા છે. આ બધો મૂળો થઈ ગયો છે ગાઈ છે. આ બધો અને આવું છે. આ બધું લઈ જાય, બધું લઈ જાય છે. મિત્રો આજે મારા બોણું ભાઈ આયા. જુઓ હું છે બોણા ભાઈ. જય માતાજી. જય માતાજી. મજામાં છો કે? અને ગાઈઝ અમારે છે ને વચ્ચે એક નાની દિવાલ છે, એટલે તમને દેખાય આ રીતની પટરી છે. તો આપણે ઓયથી બાઇક નીચે ઉતારવાનું છે. તો બોણા ભાઈ એટલે તમે શૂટિંગ કરાવ્યા હતા. મિત્રો આજે શનિવાર છે તો લેહડો તાને હું એ હનુમાન દાદાના દર્શન કરું અને તમને બધાને પણ હનુમાન દાદાના દર્શન કરાવીએ. જય હનુમાન દાદા, જય બજરંગ બલી, જય શ્રી રામ, જય સિયારામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. મિત્રો ફાઇનલી હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને તમે બધાએ પણ દર્શન કર્યા છે. અને ગાઈઝ આજે મારે તમને બધાને એક સરસ મજાની વાત શેર કરવી છે કે તમારા ભાવિકભાઈ હવે સરકારી નોકરીની તૈયારી કરવાના છે, બરાબર છે. એટલે તમને બધાને મહત્વપૂર્ણ વાત તો એ શેર કરવાની છે કે ગાઈઝ તમે બધા જે રીતે સપોર્ટ કરો છો એ રીતે રેગ્યુલરલી સપોર્ટ કરતા રહેજો. કદાચ બાય ચાન્સ આ આપણે તૈયારી કરતા હોય સમય મળે ના મળે અને વ્લોગમાં ટાઈમિંગનો થોડું આગાપાછી થાય અથવા તો કોઈ સમય વ્લોગ ના આવે તો મારા ભાઈ તમે જે રીતે સપોર્ટ કરો છો ને એ રીતે સપોર્ટ કરતા જ રહેજો. એમાં આગાપાછી ના કરતા, બરાબર છે. કારણ કે થોડુંક આપણને એવું થયું છે કે ભાઈ આપણે સરકારી નોકરી લઈએ, બરાબર છે. એના માટે પૂરેપૂરા પ્રયાસો કરીએ. તો બસ મારે તમને બધાને એ જ વાત શેર કરવી હતી. બાકી રીલ બી રેગ્યુલર આવી અને પ્લસ કે વ્લોગ બી રેગ્યુલર આવવાના છે, બધી જ વસ્તુ રેગ્યુલર આવવાની છે. પણ બાય ચાન્સ આ તો કદાચ ટાઈમનું થોડું આગાપાછી થાય, કોઈ શેડ્યુલમાં થોડું આગાપાછી થાય અને થોડું થાય ભાઈ આગાપાછી, તો સહન કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો, બરાબર છે. બાકી શું કેવું થાય છે તમારું ભાઈ? સાચી વાત છે ને? તો ટૂંક સમયમાં આપણે ક્લાસીસ જોઈન કરવાના છે, એટલે તમને બધું તો જોવા મળવાનું જ છે. કઈ જગ્યાએ ક્લાસીસ જોઈન કરશું, કેવી તૈયારી કર્યું, કારણ કે જે સમય વ્લોગ આવે એ સમયે આપણે વ્લોગિંગ કરતા આવ્યું. તો બસ સપોર્ટ કરતા હજો ભાઈ, કારણ કે તમે બધા સપોર્ટ કરો તો અમારું એ ઘર ચાલે, વિક્રમભાઈનું એ ઘર ચાલે. કારણ કે રીલો બધું તો બનાવવું તો પડે કે લે, શું કેવું લે. કોઈ ક્લાસીસમાં થોડા પૈસા મળવાના છે, એ તો આપણા પૈસે ક્લાસીસ કરવાના છે. અને ગવર્મેન્ટ જોબ ક્યારે મળે એ તો કંઈ નક્કી હોતું નથી, પણ આપણે પૂરેપૂરા પ્રયાસો અને પૂરેપૂરી મહેનત કરવાની છે, લગાતાર, બરાબર છે. એટલે પૂરા દિલથી મહેનત કરવાની છે. એટલે તમને કહે છે તમે તમારા પૂરા દિલથી તમારા ભાવિકભાઈને સપોર્ટ કરજો. શું કેવું પણ હવે? સાચી વાત હે ને? ગાઈઝ ખેતરમાં નીકળ્યા છીએ ચક્કર મારવા માટે. અને તમે બધા વિચારતા હોય કે વિક્રમભાઈ આજે વ્લોગમાં કેમ નહીં આવ્યા. તો વિક્રમભાઈ અત્યારે હાલમાં તબિયત થોડીક નરમ છે 2 દિવસથી છેલ્લા, એટલા માટે વિડીયોમાં આવતા નહીં. જો કે વડિયાવીર તો આવ્યા હતા એ સમયે પણ એમને તબિયત થોડી ખરાબ હતી, ખબર છે. આપણે દવાખાને લઈ જતા ને કીધું એમને ગોગ રવિ થશે. તો અત્યારે હાલમાં એમના શરીરમાં પ્રોબ્લેમ ચાલે છે, એટલા માટે વિક્રમભાઈ અને હાર્દિકભાઈ બંને જોવા નહીં મળવાના. એટલે આપણે એકલા કરી રહ્યા છીએ. છેલ્લા 2 દિવસથી આપણું થોડું મૂડ પણ એવું છે, એના માટે વ્લોગ એટલા બધા હેવી બનતા નહીં.
બાકી અમારા ગામના ખેડૂત મિત્રોની ઉતાવળ તમે દેખો, એક્ટિવિટી દેખો કેટલા એડવાન્સ છે. આ ખેતરમાં મગફળીઓ વાવી હતી, તે મગફળીઓ નીકાળી દીધી, પારાએ કરી નાખ્યા છે અને જો અંદર પોણીએ વાળી દે છે, બરાબર. અને ટૂંક સમયમાં તો આમાં ખેતી પણ આવી જશે નવી. બાકી જો આ બાજુવાળા બીજા ખેડૂત મિત્રોનું છે અને તો કપાસ બધા બેહાય તો રૂ આવે છે. અરે અમારે શાન રૂ વેણાય રહીને શાન બધી ખેતી થાય. બાકી આ બધ દેખો હું કેવું પણ આપે તમારું શું કેવું થાય? સાચી વાત છે. હું સાચી વાત છે, એ બરોબર જ છે. એ બરોબર છે. અને કપાસ દે મહિને જ આવી ગયા, મગફળી ફટાફટ થઈ જાય. હું કેવું ગાઈસ ફાઇનલી ખેતરમાં આવી ગયો છું અને તમને જે આ પાછળ ખેતર દેખાય ને એમાં હજી સુધી પાણી ભરાયેલું જો તમને બતાવીએ. હાય આખા ખેતરમાં છેક આટલો સુધી પાણી ભરાયેલું છે. એટલે મારા ખેતર ખાલી થાય ને ત્યારમાં કોક વાવેતર થાય. બાકી આ ખબર નહીં મને શું કહેવાય, પણ વેલા કહેતા હોય છે મારા ભાષામાં. કદાચ કોઈને ખબર હોય તો કહેજો ભાઈ કોમેન્ટ કરીને. બાકી જો આખા ખેતરમાં એવા વેલા જ થઈ ગયા છે. નાળિયો નોરો એવું કહેવાય છે, મને યાદ નહીં આવતો ત્યારમાં તો, પણ એવું કોકસ કહેવાય છે ગાઈઝ. જો બાજુમાં જ નદી છે. બાકી મસ્ત દેખાય છે વાતાવરણ તો. હા અને આ ખેતરમાં શેરી છે નહીં, ના કારણે બધો બગલો આવી ગયો છે. વાઈટમ ધોળા ધબ્બ બગલા. અમારા ભોણુભાઈ આવું છે જોમફળ લઈને. મળી લે જોમફળ કેટલા મળ્યા? એક જ અને મારો લઈને ના લાવ્યો તા કાચો હું કેજો મલાયો. એ લ્યો આ દેખો જોમફળ બગાડતું છે પણ એ ચાલ ગણ આવ્યો તો ને એટલે એવું. આવજે. ગાઈઝ જો ખેતરમાં કાકડી વાઈ છે અમારા કાકા એ. કાકડી ખોદે કાકડી. કાકડી છે? કાકડી નહીં લે. હા તો કાકડી નહીં તાર શું છે? ગલકો. હા લે ગલકો. ગલકો. નિશા હે ના વિલા છે બધા? આ વિલા હે ના છે બધા? એ ગલકાના વેલા. ગલકાના વિલા છે? લા બરાબર. લામાં કે લેજો.